આજના વિડિયો લેક્ચરમાં હું લઈને આવી રહી છું ધોરણ 8નું પ્રથમ ચેપ્ટર સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ શું છે એ સમજતા પહેલા આપણે સંખ્યા એટલે શું, તો આપણે કોઈને એવું કહીએ કે સૌથી પહેલા તો તમને તફાવત અંક અને સંખ્યાનો હોવો જોઈએ. અંક એટલે શું, તો કે અંક એટલે 1 થી જે 9 નંબર આવે છે એને અંક કહેવાય. જ્યારે સંખ્યા એટલે શું, તો કે તમે કોઈને ધારો કે તમારો મોબાઈલ નંબર કોઈ પૂછે છે તો તમે આ 1 થી 9 અંકોને ભેગા કરી અને 10 આંકડાની જે સંખ્યા બનાવો છો તે સંખ્યા કહેવાય. તો તમને હવે અંક અને સંખ્યામાં તફાવત ખબર હોવી જોઈએ. સંખ્યાઓ સમય સંખ્યા સમજતા પહેલા આપણે અગાઉના ધોરણમાં કેટલીક સંખ્યાઓના ગણ સેટ એના પ્રકાર વિશે જાણીએ છીએ. તો ચાલો પ્રથમ સેટ કયો છે તમે જાણો છો કે પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યામાં કયા કયા નંબર આવે, તો કે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર જેનો શરૂઆત થાય છે 1 2 3 થી ધન અનંત સુધી, એટલે બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાના સેટમાં થાય છે. એનું ચિહ્ન છે n. તમે આ સેટને, આ ગણને તમે n વડે દર્શાવો છો. ત્યારબાદ બીજી સંખ્યા આપણે જાણીએ છીએ કે પૂર્ણ સંખ્યા. તો કે પૂર્ણ સંખ્યા એટલે શું, તો કે પ્રાકૃતિક સંખ્યામાં તમે જ્યારે શૂન્ય ઉમેરો છો ત્યારે જે સેટ, જે ગણ મળે છે એ હોલ નંબર પૂર્ણ સંખ્યા બને છે. ત્યારબાદ ત્રીજો ગણ, ત્રીજી સેટ સંખ્યાનો છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે ઇન્ટીજર્સ નંબર, જેમાં તમને બધી ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે, એને કહેવાય પૂર્ણાંક સંખ્યા. ત્યારબાદ આ ચેપ્ટર જે આપણું પ્રકરણ છે સમય સંખ્યા એટલે શું, તો હવે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. આ તમે દરેક સંખ્યાના ગણ વિશે ઓલરેડી જાણો છો. તો હવે નવી સંખ્યા વિશે સમજવાનું છે, સમય સંખ્યા. સમય સંખ્યા એટલે શું, તો તમારે એની એક વ્યાખ્યા યાદ રાખવાની છે. તમને ક્યારે પણ પૂછે કે સમય સંખ્યા એટલે શું, તો તમારે જવાબમાં એમ કહેવાનું કે જે સંખ્યાને આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, p ના છેદમાં q, અંશમાં p ના છેદમાં q, જ્યાં q is not equals to 0, શૂન્ય. છેદ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. અને p અને q કેવી સંખ્યા હશે, અને p અને q એ પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. p શૂન્ય હોઈ શકશે, પણ યાદ રાખજો કે q ક્યારે શૂન્ય હોઈ શકે નહીં. પ્રકરણનો બીજો ટોપિક છે સમય સંખ્યાઓના ગુણધર્મો. હવે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા તો સમજ્યા કે જે સમય સંખ્યા એટલે શું, તો કે તે સંખ્યાને તમે p ના છેદમાં q ના સ્વરૂપમાં લખી શકો. એટલે આપણે અંશ અને છેદ, ધારો કે ઉદાહરણ લઉં કે 4 ના છેદમાં 3, તો આને સમય સંખ્યા કહેવાય. હવે એના ગુણધર્મો આપણે આ પ્રકરણમાં ભણવાના છે. તો એનો સૌથી પહેલો ગુણધર્મ છે સંવૃત્તતા, ક્લોઝર પ્રોપર્ટી. સંવૃત્તતા એટલે શું કે કોઈ પણ ગણ, હમણાં મેં તમને આગળ બધા સેટ સમજાયા કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, તો એ બધા ગણ કહેવાય, એ સેટ કહેવાય. એની ઉપર તમારે ગાણિતિક ક્રિયા કરવાની છે. હવે ગાણિતિક ક્રિયા એટલે શું, તો આપણે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ જે બધી ક્રિયાઓ કરીએ છીએ આને ગાણિતિક ક્રિયાઓ કહે. તો કે કોઈ પણ ગણ પર ગાણિતિક ક્રિયા કરવાથી જે જવાબ આવે એ તે જ ગણમાં હોવો જોઈએ. એટલે કે ધારો કે હું પહેલા પૂર્ણ સંખ્યાની કોઈ ગણ લઉં છું કે પૂર્ણ સંખ્યામાંથી લઉં છું,
તો એની ઉપર હું સરવાળો કરું કે બાદબાકી કે કોઈ પણ ગાણિતિક ક્રિયા કરું, જવાબ મને પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ, તો એ પ્રક્રિયા સંવૃત્ત કહેવાય છે, ક્લોઝર પ્રોપર્ટી કહેવાય છે, પૂર્ણ સંખ્યા માટે સંવૃત્ત છે. તો ચાલો હવે આપણે આવી રીતે વારાફરતી દરેક સંખ્યાઓ વિશે સમજીશું. તો સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતા સમજીશું. પૂર્ણ સંખ્યાની આપણે 4 ગાણિતિક ક્રિયાઓ કરવાની છે પૂર્ણ સંખ્યા ઉપર. પ્રથમ ગાણિતિક ક્રિયા છે સરવાળો. તો હું કોઈ 2 પૂર્ણ સંખ્યા લઉં. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ 2 પૂર્ણ સંખ્યા લઈએ આપણે, ઉદાહરણ તરીકે 5 વત્તા 3, 5 + 3, જવાબ શું આવશે? જવાબ આવશે 8. તો તમે જોઈ શકો છો કે 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે, માટે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા એ સંવૃત્ત છે. ત્યારબાદ બાદબાકી આપણે જોઈએ. કોઈ પણ 2 સંખ્યાની આપણે બાદબાકી લઈએ. ધારો કે હું લઉં છું અહીંયા કે 8 - 2, તો જવાબ આવ્યો 6. તો તમે જોઈ શકો છો અહીંયા મેં 2 પૂર્ણ સંખ્યા લીધી, જવાબ પણ પૂર્ણ સંખ્યા મળ્યો. પણ હું બીજું ઉદાહરણ લઉં. ધારો કે 2 - 8, તો જવાબ આવશે -6. -6 એ પૂર્ણ સંખ્યા નથી, માટે બાદબાકીની ક્રિયા એ સંવૃત્ત નથી પૂર્ણ સંખ્યા માટે. ત્યારબાદ આપણે ગુણાકારની ક્રિયા જોઈએ. તો કોઈ પણ 2 આંકડાનો 2 પૂર્ણ સંખ્યા લઈએ આપણે કે 3 × 6, તો જવાબ આવશે 18. અગેન તમે જોઈ શકો છો કે પૂર્ણ સંખ્યા મળી, માટે ગુણાકાર માટે એ સંવૃત્તતા ધરાવે છે. ત્યારબાદ આપણે 2 પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરીએ. તો ધારો કે હું અંશમાં લઉં છું 5 ભાગ્યા 3, તો આપણે આને ભાગી શકતા નથી અને આનો જવાબ આપણને પૂર્ણ સંખ્યામાં મળતો નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત્ત નથી. ત્યારબાદ આપણો બીજો સેટ છે, બીજો ગણ છે પૂર્ણાંક સંખ્યાઓ. ચાલો હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તતા ચેક કરીએ. આપણી 4 ગાણિતિક ક્રિયાઓ છે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. સૌપ્રથમ આપણે કોઈ 2 પૂર્ણાંક સંખ્યાઓ લઈએ અને એનો સરવાળાની ક્રિયા કરીએ. ધારો કે હું અહીંયા લઉં છું 5 + 3, તો 8. બીજી સંખ્યા લઈએ, આ સરવાળા બાદબાકી વાળી આપણે લઈએ કે -6 + 4, તો આન્સર આવશે -2. તો 8 પણ પૂર્ણ સંખ્યા છે, -2 પણ પૂર્ણ સંખ્યા છે, -6 પણ પૂર્ણાંક સંખ્યા છે. કેમ પૂર્ણાંક સંખ્યા છે? કારણ કે પૂર્ણાંક સંખ્યામાં આપણે અગાઉ જોયું કે એમાં ધન, ઋણ અને શૂન્ય ત્રણેય સંખ્યાઓનો સમાવેશ થાય છે, માટે પૂર્ણાંક સંખ્યા એ કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળી, માટે સંવૃત્ત છે. ત્યારબાદ આપણે બાદબાકી માટે ચેક કરીએ. તો અહીંયા આપણે લઈએ ધારો કે -7 - 3, તો જવાબ આવશે -10. તો આ પણ બંને પૂર્ણાંક સંખ્યા છે, બાદબાકી કરવાથી પણ આપણને જવાબમાં પૂર્ણાંક સંખ્યા મળી, માટે પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સંવૃત્ત છે. ત્યારબાદ આવશે ગુણાકાર માટે. 2 કોઈ પૂર્ણાંક સંખ્યા આપણે લઈએ. ધારો કે આપણે લઈએ -8 × 2, તો જવાબ આવશે -16. તો આ પણ માઇનસ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે છે, બધી આવી છે કે ધન, ઋણ કે શૂન્ય. તો ગુણાકાર માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે. ત્યારબાદ આપણે ભાગાકાર માટે ચેક કરીએ. તો અહીંયા આપણે ભાગાકાર લઈએ -8 ભાગ્યા -4. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે જવાબ આવ્યો 2. તો આ તો ભાગાકાર માટે તમે કહેશો કે મેમ થાય છે સાબિત, પણ જો અહીંયા છેદ ના ઉડી શકતો હોય, તમે કદાચ -8 ભાગ્યા -7 લો તો જવાબ 8/7 આવશે. તો આ એ પૂર્ણાંક સંખ્યા નથી, માટે પૂર્ણાંક સંખ્યા ભાગાકારની ક્રિયામાં સંવૃત્ત નથી. ત્યારબાદ આપણું જે ચેપ્ટર છે સમય સંખ્યા, સમય સંખ્યાઓમાં આપણે સંવૃત્તતાનો નિયમ ચેક કરીશું.
દરેક ગાણિતિક ક્રિયાઓ માટે સૌપ્રથમ આપણે સરવાળા માટે જોઈએ તો આપણે કોઈ બે સમય સંખ્યા લઈએ 5/3 પ્લસ 4/6 તો સમય સંખ્યાના સરવાળા કેવી રીતે કરાય ધ્યાન રાખજો છેદ તમારે અલગ હોય તો તમારે લસા લઈ અને તમારે છેદને સરખો કરવો પડે તો અહીંયા આવશે લસા 6 લસા તમે 6 લેશો એટલે અહીંયા તમારો ગુણાકાર થશે 3 દૂ 6 એટલે 5 દૂ 10 બે વડે ઉપર નીચે તમારે ગુણવાના છે એટલે તમારો જવાબ આવશે 14/6 તો તમે જોઈ શકો છો કે બે સમય સંખ્યાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ p/q અને p અને q પૂર્ણાંક સંખ્યા ધન બી હોઈ શકે શૂન્ય બી હોઈ શકે ઋણ પણ હોઈ શકે પણ q એટલે કે છેદ શૂન્ય હોઈ શકે નહીં તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયા એ સંવૃત્ત છે કારણ કે જવાબ પણ સમય સંખ્યા આવેલો છે ત્યારબાદ કોઈ બે સમય સંખ્યાની આપણે બાદબાકી લઈએ તો કે 7/8 -5/2 અગાઉ મેં તમને જણાવ્યું કે છેદ સરખો કરવો પડે સમય સંખ્યા માટે લસા લેવાનો લસા તમે 8 લો તો અહીંયા તમારે 4 વડે ઉપર નીચે ગુણવું પડે એટલે 5 ચોક 20 અને છેદમાં 8 હવે 20માંથી 7 જાય એટલે વધે -13 એના છેદમાં 8 તો આ ઋણ સંખ્યા છે અને સમય સંખ્યા છે કારણ કે બંને પૂર્ણાંક છે p અને q પૂર્ણાંક છે તો બાદબાકી માટે પણ સંવૃત્તતા સમય સંખ્યા માટે છે ત્યારબાદ આપણે ગુણાકારનો નિયમ ચેક કરીએ ગુણાકાર માટે 3/2 કોઈ એક ઉદાહરણ લઈને તમને સમજાવું છું 5/3 તો તમે ગુણાકાર કરી શકો જવાબ આવશે 5/2 અહીંયા 3 ઉડી જાય તો સીધો જવાબ આવ્યો 5/2 માટે ગુણાકાર માટે પણ સમય સંખ્યા સંવૃત્ત છે ભાગાકાર માટે આપણે ચેક કરીએ તો કોઈ પણ બે સંખ્યાનો આપણે ભાગાકાર કરવો હોય સમય સંખ્યાનો ભાગાકાર કેવી રીતે થાય તે પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી અહીંયા જોજો તમે ધારો કે તમને અહીંયા આપ્યું છે સમય સંખ્યા 5/3 ભાગ્યા તમને આપ્યું છે અહીંયા 4/6 તો ભાગાકારની ક્રિયા કેવી રીતે થશે તો ભાગાકારનું ચિહ્ન આપેલું હોય એનું તમારે સૌપ્રથમ ગુણાકાર કરવાનો અને પાછળની સંખ્યાનો તમારે વ્યસ્ત લેવાનો આ રીતે ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનો અને પાછળની સંખ્યાનો વ્યસ્ત 4 નીચે જશે 6 ઉપર આવશે 3 × 3 3 દૂ 6 તો જવાબ આવ્યો હજી તમે અહીંયા છેદ ઉડાડી શકો છો જવાબ આવ્યો 5/2 માટે તમે કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરો તો જવાબ પણ તમને સમય સંખ્યા મળી પરંતુ તમને જો કોઈ સંખ્યા જવાબમાં એવી આવે કે 5/0 તો આ સમય સંખ્યા થાય નહીં માટે તમારે ખાસ યાદ રાખવાનું કે ભાગાકારનો ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત્ત નથી પણ જો 0/ન હોય તો ભાગાકારની ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત્ત છે એટલે તમે 0 ન હોય તો સંવૃત્ત છે ભાગાકારની ક્રિયા 0 હોય તો સંવૃત્ત નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો આજે આપણે 8મા ધોરણનો પ્રથમ વિડીયો લેક્ચર શૂટ કર્યો જો તમને આગળ હજી વધારે તમારે પ્રકરણને સમજવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મને જણાવજો કે તમારે આગળ હજી શું સમજવું છે કે કોઈ ડાઉટ હોય તે અવશ્ય મને જણાવજો